છે। આવા યુવાન ક્રાંતિકારી વિચારધારાવાળા વ્યક્તિઓને સમાજે ખડે પગે ઊભા રહીને સમર્થન આપવું જોઈએ। કે ગમે ત્યારે અમારે કાયદાની કાંઈ પણ જરૂર હોય ને, મેં અડધી રાતે મેહુલભાઈને ફોન કર્યો છે ને તો મેહુલભાઈએ જવાબ આપ્યો છે। તો એટલા માટે આજે મેહુલભાઈ માટે હું બોલીશ અને બીજા પણ બોલજો। કિન્નાખોરી રાખીને અગાઉ જેટલી વખત પોલીસને એક્સપોઝ કરી આ વખતે એની પર હુમલો કરવામાં આવ્યો છે। એટલે એના આ હુમલાને હું સ્પષ્ટ શબ્દોમાં વખોડું છું। સંપૂર્ણપણે હું એની સાથે છું, તો હું એની જોડે જઈને ઊભો રહીશ। આપણે મેહુલ બોગરાને પાટીદાર તરીકે જોઈએ છીએ। શું માત્ર એ પટેલને જ હેલ્પ કરતા હતા? એ જે હપ્તા જે ઉઘરાવતા હોય ત્યારે રોકતા હતા, ત્યારે પૂછતા હતા કે ગાડીમાં બેઠો છે પટેલ છે કે કોણ છે? એ માણસે મદદ કરવામાં જાતિ જ્ઞાતિ નથી જોઈ, તો તમે શું કામ જ્ઞાતિ જાતિ જોઈ રહ્યા છો? એ ક્યાંથી પટેલ વાળો એંગલ આવી ગયો? અને એ પટેલ વાળો એંગલ આવ્યો કે એમને સપોર્ટ કરવા વાળા પણ સામે મારા સમાજ પર હુમલો છે એમ કરીને સાથે પર્દાફાશ કરી કે સુરત પોલીસે ગઈકાલે કોન્સ્ટેબલની ફરિયાદ એક તરફી અને ખોટી ફરિયાદ નોંધી છે। હું કહેવા માંગુ છું સુરત પોલીસને, હું સાબિત કરીને બતાવું છું તમારી ફરિયાદમાં વિડીયોના આધારે બતાવી કેમ ખોટી ફરિયાદ લેવાઈ અને ખોટી ફરિયાદ કરનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી। લગભગ મેહુલભાઈનું મોત પણ નિશ્ચિત જ હતું, લગભગ, પણ કદાચ ભગવાનની મરજી કંઈક જુદી છે। હજુ મેહુલભાઈએ ઘણી લડવાની બાકી છે, એટલે કદાચ એમની લાકડીઓના જોરદાર પ્રહાર પર એનું મોત લઈ ના શક્યા। અત્યાર સુધી કાયદાકીય રીતે બહુ ચલાવ્યું છે, પણ જ્યાં લાકડી ઉછળશે ને ત્યાં 100%ની ખાતરી આપું છું કે જવાબ લાકડીઓથી જ આપવામાં આવશે, હાથ જોડીને નહીં આપવામાં આવે।